गुजरात के वडोदरा लोकसभा चुनाव में कई मुद्दों के साथ सामाजिक कार्यकर्ता अतुल गामेची भी निर्दलीय दावेदारी कर रहे हैं। गुजरात के वडोदरा शहर में पिछले 26 सालों से भारतीय जनता पार्टी का शासन होने के बावजूद यहां सड़क, पानी, गटर, आवारा पशु, स्वच्छता, अच्छी सड़कें जैसी सुविधाओं का अभाव है। साथ ही महंगाई, बेरोजगारी भी बढ़ती जा रही है। उस पर आवाज उठाने के लिए वडोदरा के सामाजिक कार्यकर्ता और आरटीआई एक्टिविस्ट अतुल गामेची भी चुनाव में दावेदारी कर रहे हैं। पिछले 35 सालों से वडोदरा के मुद्दे उठाते रहे अतुल गामेची निर्दलीय उम्मीदवार के रूप में गैस सिलेंडर के चुनाव चिन्ह पर चुनाव लड़ रहे हैं। उन्होंने लोगों के बीच जाकर लहरीपुरा, मांडवी, न्याय मंदिर, नवापुरा इलाके में पत्रिका वितरण कर चुनाव प्रचार कर सिलेंडर को वोट करने की अपील की। वडोदरा 20 લોકસભામાં અપક્ષની ઉમેદવારી કરી છે। અમારું નિશાન છે ગેસનો સિલિન્ડર ક્રમાંક નંબર 8। આજે વડોદરા શહેરના લહેરીપુરા, મંગળ બજાર તમામ વિસ્તારોમાં પત્રિકા વિતરણ અમે કરી રહ્યા છે। લોકો સુધી મેસેજ આપી રહ્યા છે કે અમારો નિશાન સિલિન્ડર છે ક્રમાંક નંબર 8 છે। સાથે છેલ્લા 35 વર્ષ સુધી જે કામ કર્યા છે એ કામો પણ અમે જણાવી રહ્યા છે। જે કામો કર્યા છે હજુ પણ અમે કામો કરતા રહીશું। સિસ્ટમમાં જવા માગે છે, સિસ્ટમમાં જઈને સારી રીતે કામ થાય તેના માટે ઉમેદવારી કરી છે। વધુમાં વધુ મત મળે તેવા અમારા પ્રયાસ છે। વડોદરા લોકસભાના તમામ મતદારોને વિનંતી છે કે વધુમાં વધુ મતદાન ગેસના સિલિન્ડર ક્રમાંક 8 પર કરે। સાથે જે રીતના મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર, મોંઘું શિક્ષણ થઈ રહ્યું છે એની સામે પણ અમે લડત આપી છે, આપતા રહીશું। વડોદરા શહેર સંસ્કારી નગરી, મચ્છર નગરી, વડોદરા શહેર ખડોદરા બની ગયું છે। માનનીય મુખ્યમંત્રી સાહેબ ટકોર કરી ગયા છે અમદાવાદ આગળ, સુરત આગળ, વડોદરા પાછળ કેમ, CR પાટીલ સાહેબ ટકોર કરી ગયા। આ તમામ વાતો સાંભળીને અમારા મગજમાં પણ વાત છે કે વડોદરા શહેરના વિકાસ માટે આપણે સિસ્ટમમાં જવું પડશે અને સિસ્ટમમાં જવા માટે આજે અમે જે ઉમેદવારી કરી છે, ઉમેદવારી કર્યા બાદ આજે અમે પ્રચાર અર્થે આવ્યા છે। સાથે વડોદરા શહેરના લારી, ગલ્લા, પથારા તેમજ જે આવાસ યોજનાઓ છે, સાથે અન્ય જે પણ મુસીબતો છે, રોડની હોય, પાણીની હોય, ડ્રેનેજની હોય, તમામ માટે લડતા રહીશું।